તો અનેક મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મંડાલી નજીક હાથી પગલા ગામે બ્લાસ્ટિંગનો વિડીયો વાયરલ થયો છે, જ્યાં આબુ રોડથી તારંગા રેલવે ટ્રેકનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું। આ માટે રેલવે વિભાગ તરફથી બ્લાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં ધૂળની ડમરીઓ તથા કાંકરાઓ ઉડવાના કારણે લોકો ભાગતા પણ નજરે પડી રહ્યા છે। સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે હાલમાં 2 દિવસથી રેલવે દ્વારા કામ બંધ રાખવામાં આવ્યું હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। દેવેન્દ્ર, દાંતા તાલુકાના મંડાલી નજીક હાથી પગલા પાસે બ્લાસ્ટિંગનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું હતું, શું વિગતો? જી, ચોક્કસપણે જણાવવામાં આવે તો જે અંબાજી તારંગા આબુ રોડ રેલવેનું ટ્રેકનું કામ ચાલી રહ્યું છે, જેમાં કરોડોનું આ પ્રોજેક્ટ છે અને એકબીજાથી કનેક્ટિવિટી જોડવાનું આ કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું। ત્યારે આજે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દાંતા તાલુકામાં આવેલું મંડાલી ગામ પાસે એક હાથી પગલા કરીને ગામ છે, ત્યાં એક રેલવેનું જે કામ ચાલી રહ્યું છે ત્યાં બ્લાસ્ટિંગનો વિડીયો વાયરલ થયો છે અને બ્લાસ્ટિંગમાં એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે જે મોટા પ્રમાણમાં બ્લાસ્ટિંગ થઈ રહ્યું છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે, તો સાથે સાથે મોટા મોટા પથ્થરો સાથે સાથે ઉડતા જોવા મળી રહ્યા છે, જેને લઈને ત્યાં રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તો સાથે સાથે તે બ્લાસ્ટિંગને જોતા તે ભાગતા નજરે પડી રહ્યા છે। તે એક વિડીયો સોશિયલ મીડિયામાં આજે વાયરલ થયો છે અને સાથે સાથે આ જે રેલવેનું કામ છે તે 2 દિવસથી હાલ બંધ રાખવામાં આવ્યું છે। તો આવતીકાલે તે ગામવાસીઓને બોલાવીને સમજાવીને તે એમને બ્લાસ્ટિંગ વિશે સમજણ આપીને તે ફરી ચાલુ કરવાનું વિચારણા કરવામાં આવશે। જી, આભાર દેવેન્દ્ર, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।